सतगुरु श्री शांतिदास महाराज की जय। परम गुरु श्रीमंत करुणा सागर महाराज की जय। હવે આજ એ એક સત્સંગની વાત છે કે આપણી આંખ ને બહારની કિરણની દ્રષ્ટિ મળે તો આપણી આંખ દેખે, નકે આપણી આંખ દેખતી નથી। આપણી આંખને બહારથી પ્રકાશનું કિરણ ના મળે તો આંખ દેખતી નથી। એટલે કહેવત છે કે સતી આંખે આંધળા, પરંતુ લક્ષ ભજનમાં આંખ બંધ હોય છે તો છતાં સાધકને પ્રકાશનો અનુભવ થાય છે। એ પ્રકાશ ક્યાંથી આવે છે? આ સંતોનો મત એવો છે। આ બાબત ગુરુ ગમથી જાણી લેજો, આ ગુરુ ભેદ ગુપ્ત છે। હવે મારા અનુભવ પ્રમાણે જન્મ કરતાં મરણનું દુઃખ ભયંકર છે। કોઈ પણ જનાવર જાતિ કે પક્ષીમાં છેલ્લો સમય હોય એ સમયે એ બેસી શકતું નથી જનાવર પશુ, એટલે એ આડું થઈ રહ્યા છે અને ચારે પગ ઘસતું હોય છે છેલ્લે સમયે। જો જમીન પોસી હોય તો વેથના ખાડા થઈ જાય છે, અને જમીન કઠાણ હોય તો એની ખડીઓ ગોહાઈ જાય છે। જ્યાં સુધી ત્રફડીયા મારીને દેહ છૂટે છે એ તો આપણે બધા ઘણી જગ્યાએ જોયું છે। કોઈ દેહાડું હોય તો માથે તરપડીઓ નાખી જાય, આંખા માથે ઢાંકી નાખે, નકે જીવતી ઢોરાના આંખું કાગડા કાઢી ન જાય એટલા સારું। તો મારા અનુભવ પ્રમાણે જન્મ કરતાં મરણનું દુઃખ ભયંકર છે। આ રીતે જન્મના દુઃખનો અનુભવ જન્મ દેનારી માતાને હોય છે, જન્મ લેનારને ખબર નથી હોતી। એટલે માતાનો મહિમા પિતા કરતાં 100 ગણો વધારે છે। પિતાનો ઉપકાર ખરો પણ માતા જેટલો નહીં। આ બાબત વિચારીને જાણશો તો ખરી જાણ થશે। જો માતા પિતા હયાત હોય તો પૂજી લેજો, કેમ કે આવા માતા પિતા કરોડો યુગોને અંતે આ જ શરીરમાં માતા પિતા નહીં મળશે ખરા ક્રમ પ્રમાણે 84ના નંબર પ્રમાણે। આ એક ભયંકર દુઃખ છે, એનાથી બચવાનો મનુષ્ય અવતાર સિવાય નહીં તરી બચી શકાય। માટે આજથી ચેતવું જરૂરી છે। આ મારા અનુભવથી જાણ કરી છે જગતના જીવોને। ભવનભાઈ ગુરુ શ્રી શાંતિદાસજી ને હું પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું। બંધ કરે।